જય માતાજી, જય રામાપીર. કેમ છો બધા મિત્રો? મજામાં? અમે બધા પણ મજામાં છીએ. તો આજે અમારું મંડળ છે જામનગર. એટલે જામનગર આની પહેલાં અમે ઘણો ટાઈમ પહેલાં અમે અહીંયા રમવા ગયા હતા ને એ જ જગ્યાએ પાછું છે મંડળ અમારે. તો અત્યારે અમે નીકળી ગયા ને અત્યારે અમે પહોંચી ગયા અટલ સરોવરના રસ્તે અને અત્યારે ગાડી છે ઊભી રાખી હતી. એટલે અમે અત્યારે આપણો વ્લોગ અહીંથી ચાલુ થાય છે. તો અમારા વ્લોગમાં તમે બધા જોડાઈ રહીજો. અત્યારે અમારે જો અમારે ભાણેજ છે અને ગંજીવાડ એ પણ આવી ગયો હોય. અમારા સુભાષભાઈ છે. તો હાલો મિત્રો, તો અમે અત્યારે જામનગર પહોંચી ગયા અને અત્યારે મારો પાર્ટ પૂરી કમ્પ્લીટ થઈ ગયો અને જોત કરવાની એક બાકી. તો મિત્રો તમે અમારા બ્લોગમાં જોડાઈ રહીજો એટલે હું તમને જોતના પણ દર્શન કરાવીશ અને અમારા પાર્ટના પણ દર્શન કરાવીશ. અને ખાસ મિત્રો હું તમને કહું તો અમારે એક અમારો મિત્ર એટલે મારો મિત્ર છે સમજી લો. એટલે આ છે કૃષ્ણ. એટલે આ અમારા ઘરધણીનો છોકરો હોય અને અમારા ગમે ત્યાં મંડળ હોય ત્યારે અમારો મંડળ પૂરા જોવે અને મારો બ્લોગ પણ જોવે. એટલે એ કહ્યું મારી વાંહે પડી ગયું કે પારસભાઈ કે મારે તમારા બ્લોગમાં આવવું છે. એટલે જો આવી ગયો તો તારે બે શબ્દ કહેવાય તો બોલી દે. અમારા પારસભાઈની ચેનલને ખૂબ આગળ વધારો, ખૂબ શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હા, તો આપણે કૃષ્ણભાઈને થેન્ક યુ કહી કે આપણે એટલું સપોર્ટ પણ આપે. તો મિત્રો આવી રીતે તમે પણ સપોર્ટ આપતા રહેજો. અને એક અમારા સ્ટાર એની પણ તમને મુલાકાત જય રામાપીર, જય મુસ્કાના પીર. આપણે સ્ટારની પણ મુલાકાત કરી લીધી. તો મિત્રો અમારા મંડળવાળી જેની પણ મુલાકાત થાય એને હું તમને મુલાકાત કરી. હું એમ નથી કહેતો કે બધાની મુલાકાત કરાવીશ, કેમ કે બધાની મુલાકાત તો ન થાય, કેમ કે મારો પણ પાત્રનો વારો હોય. એટલે જેની પણ મુલાકાત થાય એની હું તમને મુલાકાત કરાવીશ. તો અમારા વ્લોગમાં તમે બધા જોડાઈ રહીજો. મિત્રો અત્યારે અમારે સત્ય મહારાજ પણ આવી ગયા તો એની પણ તમે મુલાકાત કરાવી દઉં. બે શબ્દ બોલો ભાઈ. બોલે જેવું નથી. એટલે સત્ય મહારાજનો થોડુંક ગળામાં પ્રોબ્લેમ છે એટલે એ નહીં બોલે. એટલે તો મિત્રો હવે હું તમને કાંઈ બીજું નથી કહેતો. એટલે તમે અમારા વ્લોગમાં જોડાઈ લેજો. એટલે હું તમને બીજાની પણ મુલાકાત કરાવીશ. મિત્રો અત્યારે જો અમારા સત્ય મહારાજ મોબાઈલમાં હાર્મોનિયમ વગાડે તો આપણે સાંભળી લઈ કેવું વગાડે. તમે કોમેન્ટ કરી દેજો. તો મિત્રો સત્ય મહારાજે જો વગાડી નાખ્યું તો તમને કેવું લાગ્યું નાની એવી કોમેન્ટ કરી દેજો. ચાલો હવે અમે જામનગર આવ્યા છીએ ને રાજલ પાનમાં જો પાન ખાવું હોય તો તમે એકવાર જામનગર આવજો.
મગરનો કોઈ ખાઈ લીધું હોય વાન. અરે કાંઈ ઘટે નહીં ભાઈ તમે દુકાને એક ખાવ ઘટો કરી ઘટે कहता है तो हम तुम्हारी पतंग भी नहीं काटते हैं आलो बाबू रे तार बाबू ना करते हैं बोलो आकी नहीं आलो ओ ऊंची पोस्ट वाला पहला हो गया है ऐसी लो आलो अरे बेनी બધા મૂકી દીધા. આ પકડવા આવે ની માં મરે કોણ બોલાવે દાદા બોલાવે હે દાદા બોલાવે તે કઈ વેફર ખાધી ખંચા પંચક ને કંચન કે કોઈ કંચના ન આવતી કંચન
અત્યારે અમારું મંડળ હતું જામનગર અને ભાગ હતો બીજો, તમને બધાને ખબર જ છે. તો એ મંડળ અત્યારે પૂરું થઈ ગયું છે અને અમે નીકળી ગયા છીએ. એટલે મિત્રો તો આપણો બ્લોગ અહીંયા સુધીનો જ હતો. અને મિત્રો તમને ખાસ કહું તો આપણો બ્લોગ ચાલુ થયો ત્યારે આપણે સુભાષભાઈની મુલાકાત તો કંઈ થઈ નથી. અને અત્યારે હું પાછો આગળ બેઠો હતો તો અત્યારે હું તમને સુભાષભાઈની મુલાકાત કરાવી દઉં. જય રામાપીર, જય નટરાજના પીર, જય મુંજકાના પીર. તો મિત્રો તમને ખબર જ છે અમારી ચેનલોનું, એ કાંઈ આજે કંઈ બોલવું નથી. એટલે તમે બધા અમને માણસો અને આનંદ કરાવો છો અને ખૂબ જ તમને અમને બધું સપોર્ટ કરો છો અને આવો ને આવો કરતા રહેજો મારા વાલા. અને જય રામાપીરભાઈ. તો મિત્રો સુભાષભાઈ કીધું એમ કે તમારો સપોર્ટ છે, તમારો સાથ છે એટલે અમારી ચેનલ હાલે છે, અમારું મંડળ હાલે છે. તો મિત્રો આવો ને આવો તમે બધા સપોર્ટ કરતા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને અમારા વ્લોગ જો તમને ગમતા હોય તો તમારા મિત્રોને આગળ શેર પણ કરજો એટલે એ પણ જોવે. એટલે મિત્રો હવે હું તમને કંઈ બીજું કંઈ જાજુ કહેતો નથી. અને આજ જો પાછું 15 તારીખનું મંડળ હતું એટલે એ પૂરું થઈ ગયું ને હવે પાછી 16 તારીખ આજ થઈ ગઈ છે. એટલે આજે પાછું અમારા મંડળ છે આપણે બાજુમાં ક્યાં કયું ગામ? જાંબુડા ગામ છે. એટલે અહીંયા છે અને અહીંયા પણ આપણે બીજો જ ભાગ છે. તો આપણે અહીંયા પણ મોજ માણવાની છે. તો મિત્રો આપણો વ્લોગ અહીંયા સુધીનો હતો. તો હવે આપણે મળીશું આગળના વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય રામાપીર.